जय श्री कृष्ण। तमारा बधानुं स्वागत छे अमारी चेनल सिम्पल गुजराती रसोई में। तो आज आपणे बनाववाना छे पोचा पोचा रूह जेवा मेथीना थेपला। तमे जोई शको छो केटला पोचा थेपला छे ते आपला बनीने तैयार थया छे। आ थेपला तमे 4 થી 5 दिवस सुधी स्टोर करीने पण राखी शको छो। थेपला बनाववा माटे अहीं मैं नॉर्मली घऊनी जे रोटली बनावी छे ते लोट लई लीधो छे। हवे आपणे तेमां बधा ज मसाला एड करी देशुं। अहीं मैं लीलू लसण लीधुं छे ते एड करीश। लीलू लसण राखवाथी थेपला छे ते सरस लागे छे। हवे अहीं मेथी एड करी दीधी छे। सफेद तल एड करवा छे। सफेद तल एड करवाथी मेथीना थेपलामां टेस्ट बहुत सरस आवे छे। 2 चमची जेटली हळदर, 1 चमची गरम मसालो, 1 चमची लाल मरचुं पाउडर, स्वाद प्रमाणे मीठुं અને થેપલા છે તે સરસ પોચા રૂ જેવા બને તેના માટે આપણે મોણ એડ કરી દેશું। તો બધું જ લોટમાં સારી રીતના મિક્સ કરીને લોટને તૈયાર કરી લેશું। લોટમાં બધું જ મરી મસાલા સારી રીતના મેશ થઈ ગયા છે, मिक्स थई गया है। हवे आपणे थोड़ू थोड़ू पाणी एड करीने थेपला बनाववा माटे आपणे लोट बांधीने तैयार करी लेशुं। तो अहीं थेपला बनाववा माटे लोट छे ते तैयार थई गयो छे। हवे आपणे 15 मिनिट सुधी आपणे तेने ढांकीने आपणे रेस्ट देशुं। तमे जोई शको छो आटलो नरम लोट तमारे बांधीने तैयार करवानो छे। हवे आवी रीतना ढांकीने आपणे 15 मिनिट सुधी राखी देशुं। 15 मिनिट थई गई छे। हवे आपणे तेल एड करीने हवे आपणे लोटने 5 मिनिट सुधी सारी रीतना मसળી लेशुं। लोट जेटलो मसळशो तेटला ज तमारा थेपला छे ते सरस बनीने तैयार थशे, एकदम पोचा रूह जेवा। तो 5 मिनिट सुधी तमारे सतत लोटने मसळवानो छे, एकदम नरम थई जाय त्यां सुधी। हवे थेपला बनाववा माटे आपणे नानी नाना लोई बनावी लेशुं। थेपला हमेशा पातळा होय तो ज भावे छे। थेपला तमारे जाडा नथी बनाववाना, एकदम पातळा बनावशो तो थेपलानो टेस्ट बहु सरस आवशे। हवे આવી રીતના નાના નાના આપણે લોહી બનાવી લેશું બધા જ લોટના। બધા જ લોહી બની ગયા છે। હવે આપણે પાટલું અને વેલણ લઈને આપણે થેપલું છે તે વણી લેશું। थेपला वणती वखते तमे कोरा लोटनो पण उपयोग करी शको छो। આવી રીતના માથે લોટ સ્પ્રેડ કરીને આપણે થેપલું છે તે એકદમ પાતળું વણી લેવાનું છે। આ થેપલા તમે 4 થી 5 દિવસ સુધી સ્ટોર કરીને રાખીને ખાઈ શકો છો। ખરાબ નથી થતા અને તે 5 દિવસ સુધી તમારા થેપલા છે તે એકદમ નરમ અને સોફ્ટ રહે છે, પોચા રૂ જેવા। તો અહીં સરસ રીતના થેપલું છે તે મેં પાતળું છે તે વણી લીધું છે। બધા જ થેપલા આવી રીતના વણીને તૈયાર કરી લેવાના છે। તમે જોઈ શકો છો આટલા પાતળા થેપલા છે તે મેં વણીને તૈયાર કર્યા છે। हजी एक थेपलुं वणीने बतावी दઉં છું। जो तमने अमारी रेसिपी गमे तो चेनल ने लाइक करजो, शेर करजो ने सब्सक्राइब करजो અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી। તો આવી જ રીતના બધા જ થેપલા આપણે વણીને તૈયાર કરી લેશું। ત્યાર પછી આપણે તળી લેશું થેપલાને। એકસાથે થેપલા વણી લેવા જેથી તળતી વખતે આપણે તકલીફ ન પડે।
તો અહીં બધા જ થેપલા મેં આવી રીતના પાતળા છે તે વણીને તૈયાર કરી લીધા છે. તમે જોઈ શકો છો કેટલા સરસ વણાઈને તૈયાર થઈ ગયા છે. બહુ લોટનો ઉપયોગ નથી કરવાનો વણતી વખતે, નકર તમારા થેપલા છે તેનો ટેસ્ટ બગડી જશે, કેમ કે કોરા લોટનો ઉપયોગ થતો હોય છે. હવે લોટી છે તે સરસ તપી ગઈ છે. હવે એક સાઈડ આપણે થેપલું છે તે શેકાઈ ગયું છે. બીજી સાઈડ પલટી દેશું. હવે ઉપર આપણે ચમચી જેટલું તેલ એડ કરી દેશું. તમે 1 ચમચી તેલ એડ કરીને આપણે ઉપરથી લગાડી દેશું તેલ. બીજી સાઈડ આપણે પલટી દેશું. બંને સાઈડ સારી રીતના થેપલા છે તે આપણે તળીને તૈયાર કરી લઈશું, શેકીને તેલમાં. તમે જોઈ શકો છો કેટલા સરસ થેપલા છે તે આપણા બનીને તૈયાર થાય છે. તો થેપલા છે તે બનીને તૈયાર છે. બધા જ થેપલા આવી રીતના તળીને તૈયાર કરી લીધા છે, શેકીને. તમે જોઈ શકો છો કેટલા સરસ અને સોફ્ટ અને પોચા રૂ જેવા થેપલા બનીને તૈયાર છે. તમે ટ્રાવેલિંગ કરો છો ત્યારે પણ તમે 5-6 દિવસ સુધી સ્ટોર કરીને રાખી શકો છો. થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો.